ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી મસાલેદાર રસાવાળું બેસન ઢોકળીનું શાક. આ બેસન ઢોકળીનું શાક એટલું ટેસ્ટી અને સરસ બને છે કે બધા ખાતા જ રહી જાય છે. તો આજે હું તમારી જોડે શેર કરીશ બેસન ઢોકળીનું શાક કઈ રીતે બને છે. તો ચાલો આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ. બેસન ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે ઢોકળી બનાવવા માટે. તો પહેલાં આપણે ઢોકળીને બનાવી દઈશું. પહેલાં આપણે ઢોકળીને બનાવીને મૂકી દેવાની છે. તો ઢોકળી બનાવવા માટે આપણે તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. જેટલો તમે ચણાનો લોટ લીધો હોય એટલું તમારે પાણી અંદર એડ કરવાનું છે. પછી એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું એડ કરીશું પાણીમાં. પછી એમાં લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું. લસણ અને લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરવાથી શું ઢોકળીનો ટેસ્ટ એકદમ શાકમાં સરસ આવે છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. હવે પાણીને ઉકળવા દેવાનું. હંમેશા એટલું યાદ રાખવાનું કે પાણી ઉકળે ને પછી જ ચણાનો લોટને એડ કરવાનું છે. ચણાનો લોટ એડ કરીને આ રીતે મિક્સ કરી દેવાનું છે વેલણથી. આ રીતે જો આ રીતે પહેલાં થોડો લોટ એડ કરીને આપણે મિક્સ કરીશું. પછી જો એવું લાગે કે હજી ઢીલું છે તો આપણે ફરીથી બીજો ચણાનો લોટ અંદર એડ કરીશું. આપણે એમાં બહુ ઢીલું નથી રાખવાનું. આ રીતનું જે ઢોકળીનું બેટર બનાવવાનું છે જુઓ, આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું આ રીતે લોટને. અને એટલું યાદ રાખવાનું તમારે ઢોકળી બનાવતી વખત આની અંદર તેલ એડ નહીં કરવાનું. જો તમે તેલ એડ કરશો ને તો ઢોકળી તૂટી જશે. શાક વઘારતી વખત તમે ઢોકળી એડ કરશો ને તો ઢોકળી તૂટી જશે. એટલે આમાં આપણે ઢોકળી બનાવતી વખતે સહેજ બી તેલનો ઉપયોગ કરવાનો નથી. હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું અને બફાવા દઈશું. તો જુઓ થોડીવાર રહીને જોઈ લીધું છે તો જુઓ ઢોકળી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ લોટ એકદમ જાડો થઈ ગયો છે. તો એ લોટ આપણો બફાઈ ગયો છે સરસ. તો હવે આને આપણે એક થાળીમાં કાઢી લઈશું. તો થાળીમાં તેલ એડ કરીશું. પછી તમારે જે માપની ઢોકળી બનાવી હોય એ માપની ઢોકળી તમારે અહીંયા બનાવી શકો છો. તમારે જાડી બનાવવી હોય તો બી બનાવી શકો છો. તમારે થોડી પતલી ઢોકળી બનાવવી હોય તો બી તમે બનાવી શકો છો. જે સાઇઝની તમારે ઢોકળી બનાવવી હોય એ સાઇઝની તમે ઢોકળી બનાવી શકો છો. પછી આ રીતે આપણે લોટને કાઢી લઈશું. આ રીતે પછી એને થાળીમાં પાથરી દઈશું ઢોકળીના. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગે. તો જો આ રીતે ઢોકળીને આ રીતે આપણે પાથરી દઈશું. વાટકી ઉપર તેલ લગાવી દેવાનું છે અને પછી આ રીતે ઢોકળીને થાળીમાં પાથરી દેવાની છે. જે સાઈઝની તમારે ઢોકળી બનાવી હોય એ સાઈઝનું આને પાથરી દેવાનું છે. તો જો હું અહીંયા થોડી પતલી સાઈઝની બનાવું છું એટલે હું થોડી આ રીતે પતલી સાઈઝનું કરું છું. આ રીતે પછી આપણે દઈશું. આને એટલું યાદ રાખવાનું કે આને ગરમમાં કટ નહીં કરવાની. ગરમમાં કટ કરશો ને તો ઢોકળી બનશે નહીં અને તૂટી જશે. આને આપણે થોડીવાર માટે ઠંડી થવા માટે મૂકી દઈશું. તો જો અહીંયા ઢોકળી સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આને આ રીતે કટ લગાવી દઈશું. આપણે જો ચોરસ પીસમાં કાપી નાખીશું. તમારે જે સાઇઝના ચોરસ પીસ કરવા હોય, મોટી સાઇઝના, નાની સાઇઝના, એ રીતની તમે આ રીતે ઢોકળી પાડી દેજો. તો જુઓ ઢોકળી બનાવતી વખત તેલનો ઉપયોગ બિલકુલ ના કરતા. નકર તમે શાક વઘારશો ને તો ઢોકળી તમારી તૂટી જશે અને શાક એકદમ લોટ જેવું થઈ જશે. એટલે ઢોકળી બનાવતી વખતે એટલું યાદ રાખવાનું કે આપણે તેલનો ઉપયોગ સહેજ બી કરવાનો નથી.
આ રીતે તમે તેલ વગર બી ઢોકળી બનાવશો ને તો ઢોકળી એકદમ સરસ પોચી જ તૈયાર થાય છે અને શાક વઘારતી વખત તૂટતી બી નથી. તો જો હું અહીંયા તમને તોડીને બતાવું. જો કેવી સરસ પોચી ઢોકળી તૈયાર થઈ છે તેલ વગર. તો આ રીતે તમે બનાવશો ને તો ખૂબ જ સરસ ઢોકળી તૈયાર થાય છે. તો ઢોકળી આપણી તૈયાર છે. તો હવે શાકને આપણે વઘારી દઈશું. તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું. પછી એમાં તમાલપત્ર, લવિંગ, તજના ટુકડા એડ કરીશું. પછી એમાં લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું. પછી આ રીતે તેલમાં થોડીવાર માટે શેકાવા દઈશું. આ રીતે શેકાવા દઈશું. પછી એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરીશું. હું અહીંયા કાપેલી ડુંગળી એડ કરું છું. જો તમારે ગ્રેવી બનાવીને શાક બનાવવું હોય તો તમે આ ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવીને પણ શાક આ રીતે બનાવી શકો છો. પણ આમાં શું ડુંગળી આ રીતે કાપીને ટામેટાં અને ડુંગળી નાખીએ ને તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. એટલે હું અહીંયા ડુંગળી કાપીને જ એડ કરું છું, ડુંગળી અને ટામેટાં. તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તેમાં હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. હવે ડુંગળીને આપણે એકદમ ચડવા દઈશું. ડુંગળીને સારી રીતે ચડવા દેવાની છે. આ રીતે તમે શાક બનાવો ને તો શાક એટલું ટેસ્ટી અને સરસ તૈયાર થાય છે બેસન ઢોકળીનું. પછી એમાં આપણે કાપેલા ટામેટાં એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. હવે આને આપણે ચડવા દઈશું જ્યાં સુધી ટામેટાં ના ચડી જાય ને ત્યાં સુધી. અમુક લોકોની ઢોકળી બનતી નથી. ઢોકળી બનાવતી વખત ઢોકળી તૂટી જતી હોય છે. એનું કારણ શું છે? તમે અંદર તેલ નાખો છો ને એટલે ઢોકળી તમારી તૂટી જાય છે. તમે તેલ નહીં નાખો ને તો ઢોકળી તમારી એકદમ સરસ બનશે. તો હવે આપણે એમાં થોડી છાશ એડ કરીશું. તમારે છાશની જગ્યાએ તમારે દહીં એડ કરવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો. હું અહીંયા થોડી છાશ એડ કરું છું. પછી છાશ એડ કરીને થોડું પાણી એડ કરી દઈશું. રસો થાય એટલું થોડું પાણી એડ કરીને એને ઉકળવા દઈશું. એકદમ પાણીને બાળી નથી નાખવાનું. પાણી બળી જશે ને તો ઢોકળી પાણી પી જશે અને શાક એકદમ કોરું થઈ જશે. એટલે થોડું થોડું પાણી હોય ને ત્યારે જ ગેસને બંધ કરી દેવાનું છે. થોડો રસો અંદર હોય ને ત્યારે જ ગેસ બંધ કરી નાખીશું. તો જો આ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ઢોકળીને એડ કરી દઈશું. તમારે એટલું યાદ રાખવાનું કે પાણી ઉકળે ને, આ રસો ઉકળે ને પછી જ ઢોકળીને અંદર એડ કરવાની છે. પહેલાં એડ આપણે નથી કરવાની. આ રીતે પાણીને ઉકળવા દઈશું પહેલાં અને પછી ઢોકળીને એડ કરીશું. જો આ રીતે ઢોકળીને એડ કરીને આને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું જેથી ઢોકળી અને રસો આપણો સરસ જાડો થઈ જાય. આને થોડો થોડો રસો રહેવા જ દેજો અંદર, નકર જો રસો બળી જશે ને, થોડો રસો હશે ને તો ઢોકળી તમારો રસો પી જશે અને શાક એકદમ કોરું થઈ જશે. તો થોડો જાડો રસો થાય ને પછી આપણે ગેસને તરત બંધ કરી દેવાનો છે. જો આ રીતે થોડો જાડો રસો થાય ને એટલે આપણે બંધ કરી દઈશું ગેસને. તો જો અહીંયા ઢોકળીનું શાક આપણું તૈયાર છે. તો જો જાડો ગ્રેવી જેવો રસો થઈ ગયો છે. તો હવે આપણે અંદર કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કરીને આને મિક્સ કરી નાખીશું. તો જો કેવું ટેસ્ટી અને સરસ શાક તૈયાર થયું છે ઢોકળીનું.
આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ શાક બને છે. તો જુઓ, ટેસ્ટી ઢોકળીનું શાક તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બીજા વિડીયોમાં. તો જો ટેસ્ટી રાજસ્થાની ઢોકળીનું શાક તૈયાર છે. આ રીતે તમે ઢોકળીનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો જો બન્યું છે ને સરસ, બન્યું તું બી સરસ અને ટેસ્ટી બી લાગ્યું.